નસવાડીમાં જીઈબી દ્વારા આગામી આવનાર ચોમાસાની કામગીરીને નસવાડીમાં અને આજુબાજુના ગામડાઓમાં જીઈબીના હેલ્પરો દ્વારા રિપેરિંગની કામગીરી અને વીજલાઇન ઉપર અડતી ઝાડની ડાળીઓ કાપવામાં આવી હતી। હવે ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી છે અને ચોમાસાના સમયમાં લાઇટોના નાના ફોલ્ટ થવાથી જેને લઈને નસવાડી ટાઉનમાં સવારના 9 વાગ્યાથી સાંજે લાઇટ બંધ કરી દેવામાં આવતી હતી। ત્યારે હાલ ઉનાળાની આખરી ગરમી પડતી હોવા છતાંય નસવાડીના મધ્ય ગુજરાત વીજ કંપનીના હેલ્પરો સવારથી જ નસવાડીના બજાર રોડ, મેમણ કોલોની, રાયનગોડા તેમજ ગાંધીદીપ સોસાયટી અને સ્ટેશન વિસ્તાર જેવા અનેક વિસ્તારોના વીજ પોલ તેમજ ડીપીમાં રિપેરિંગની કામગીરીમાં લાગી ગયા હતા। આ કામગીરી 4 થી 5 કલાક ચાલી હતી। ત્યારે કામગીરીમાં જે જૂના જમ્પરો હોય તેને બદલાયા હતા અને જે ડીપી પર સ્વિચ ખરાબ હોય અને જે ફ્યુઝ બળી ગયા હોય તેને બદલી અને જે હાઈ ટેન્શન લાઇનના લંગરો જે વીક પડી ગયા હોય અને અમુક વિસ્તારોમાં જે વીજ લાઇન ઝાડની ડાળીઓ વીજ વાયરો અડતા હોય તેને કાપવામાં આવ્યા હતા। આમ ઇલેક્ટ્રિક કંપની દ્વારા નસવાડીમાં પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરાઈ હતી। આ કામગીરીમાં નસવાડીના 6 થી 8 જેટલા હેલ્પરો જોડાયા હતા। ચોમાસાનું મેન્ટેનન્સ રાખેલું હતું જેમાં લાઇનમેન વિઠ્ઠલભાઈ, વિપિનભાઈ તથા બીએસ અજીત બારિયા, હું જાતે પોતે અને આર ચાવડા તથા અજીતસિંહ ચાવડા જે નસવાડી ટાઉનના હેલ્પર છે એ વિવિધ વિસ્તારોની અંદર મેન્ટેનન્સ રાખેલ છે અને ટાઉનની અંદર સ્વિચ રિપેરિંગ તથા જમ્પરિંગ વર્ક્સ અને બધું કામગીરી ચાલુ છે। નસવાડીના મેમણ કોલોની, સ્ટેશન વિસ્તાર, રાયનગોડા તેમજ અન્ય વિસ્તાર ગામ તેમજ તાલુકા ગ્રામ પંચાયત કચેરીને બાજુ પેટ્રોલ પંપ તરફ આખોના રોડ તરફ બધી મેન્ટેનન્સ રાખેલ છે તેની કામગીરી ચાલુ હતી અને અમે આ અમુક બધા સાથી છીએ અને આજે મેન્ટેનન્સ 4-5 કલાકનું રાખેલ છે। નસવાડી તાલુકાના અનેક ગામડાઓમાં લાઇટો બંધ રાખીને મેન્ટેનન્સની કામગીરી ડેપ્યુટી ઇજનેરની સૂચનાથી કરાઈ હતી। હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ।